હેલો સ્ટુડન્ટ્સ બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલયના ઓનલાઈન શિક્ષણમાં આપણે રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર 4નો અભ્યાસ કરીએ છીએ. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે સંકલિત વેગને આધારિત કોયડાના અને લખાણ સંબંધિતના દાખલા જોયા. હવે ચોપડીના સ્વાધ્યાયના દાખલાઓ જોઈએ છીએ. બરાબર, તો ચાલો જોઈએ. પહેલું છે રકમ કે નીચેની પ્રક્રિયાઓ માટે વેગ અભિવ્યક્તિ પરથી પ્રક્રિયાક્રમ અને વેગ અચળાંકના પરિમાણો નક્કી કરો. 4 પ્રક્રિયાઓ છે, એના વેગ આપી દીધેલા છે. એ ઉપરથી આપણે પ્રક્રિયાક્રમ અને વેગ અચળાંકના એકમોની ચર્ચા કરવાની છે. બરાબર, સારું, તો જોઈએ હવે એમાં આગળ. તો પહેલું જે છે સ્વાધ્યાયના દાખલામાં પહેલું 3NO ગેસ ઇટ ગિવ્સ N2O ગેસ. પ્રક્રિયા વેગ બરાબર કે NO સ્ક્વેર, ઘાતાંક 2 હોવાથી પ્રક્રિયા ક્રમ 2. તો દ્વિતીય ક્રમ માટે કેનું પરિમાણ મોલ લિટર ઇન્વર્સની 1 - n, એની જગ્યાએ 2 સેકન્ડ ઇન્વર્સ. તો 1 - 2 એટલે -1 થાય, એટલે મોલ લિટર ઇન્વર્સની -1 ઘાત એટલે મોલ ઇન્વર્સ. લિટર ઇન્વર્સની -1 એટલે લીટર થઈ જાય, અને સેકન્ડ ઇન્વર્સ એટલે શું થયું પરિમાણ? મોલ ઇન્વર્સ લીટર સેકન્ડ ઇન્વર્સ. ચલો બીજું, H2O2 + 3I- gives 2H2O + I3-. વેગ k × H2O2 ની સાંદ્રતા × I- ની સાંદ્રતા. પ્રક્રિયાક્રમ બંનેનો ઘાતાંક 1 1, એનો સરવાળો 2 એટલે દ્વિતીય ક્રમની. તો ઉપરનાની જેમ જ મોલ લિટર ઇન્વર્સની 1 - 2 સેકન્ડ ઇન્વર્સ એટલે મોલ ઇન્વર્સ લિટર સેકન્ડ ઇન્વર્સ. બરાબર, આગળ ત્રીજી પ્રક્રિયા હતી કે CH3CO ગેસ CHO ગેસ gives CH4 ગેસ + CO ગેસ. વેગ બરાબર k × CH3CHO ની 3/2. તો પ્રક્રિયાક્રમ 3/2 એટલે 1.5. તો એ પરથી કેનું પરિમાણ મોલ લિટર ઇન્વર્સની 1 - 1.5 સેકન્ડ ઇન્વર્સ. તો 1 - 1.5 એટલે -0.5 એટલે મોલની -1/2 ઇન્ટુ લીટરની 1/2 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. બરાબર, અહીંયા -1/2 ઘાત વધે, અંદર લાગુ પાડીએ, અહીંયા માઇનસનું પ્લસ થઈ જાય, ધ્યાન આપજો. ચલો ચોથું, C2H5Cl ગેસ ઇટ gives C2H4 ગેસ + HCl ગેસ. એનો વેગ બરાબર k × C2H5Cl ની સાંદ્રતા. પ્રક્રિયાક્રમ 1. તો કેનું પરિમાણ મોલ લિટર ઇન્વર્સની 1 - 1 એટલે તો 0 થઈ ગયું, ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ એટલે ખાલી રહ્યું સેકન્ડ ઇન્વર્સ. એટલે આની 0 ઘાત થાય ને, કોઈ પણની 0 ઘાત એટલે 1 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ એટલે સેકન્ડ ઇન્વર્સ. બરાબર, આ રીતે સ્વાધ્યાયનો પહેલો દાખલો હતો. હવે બીજો દાખલો છે. તો રકમમાં આ રીતે પ્રક્રિયા 2A + B ઇટ gives A2. તો બી માટે વેગ A2B છે, ભેગું છે, માટે વેગ બરાબર કે એની સાંદ્રતા ઇન્ટુ બીની સાંદ્રતાનો સ્ક્વેર. કે બરાબર 2 × 10⁻⁴ મોલ -2 લિટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ છે. જ્યારે એ બરાબર 0.1 મોલ લિટર ઇન્વર્સ, બી બરાબર 0.2 મોલ લિટર ઇન્વર્સ હોય ત્યારે પ્રારંભિક વેગ ગણો. એની સાંદ્રતા ઘટીને 0.06 મોલ લિટર ઇન્વર્સ થાય પછી પ્રક્રિયાનો વેગ ગણો. બરાબર, ચાલો જોઈએ. તો એમાં શું કરીશું? તો આપણે આપેલ પ્રક્રિયા છે એની વાત કરીએ. તો 2A + B ઇટ gives A2B. એનો વેગ બરાબર કે એની સાંદ્રતા ઇન્ટુ બીની સાંદ્રતાનો સ્ક્વેર. એનો કે આપી દીધો છે 2.0 × 10⁻⁶ મોલ ઇન્વર્સ લિટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. તો R1 બરાબર પ્રારંભિક વેગ, એની સાંદ્રતા 0.1 મોલર, બીની સાંદ્રતા 0.2 મોલર.
તો R1 ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻6 મોલ માઇનસ 2 લીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. ચલો એની સાંદ્રતા 0.1 મોલ લીટર ઇન્વર્સ, બીની સાંદ્રતા 0.2 મોલ લીટર ઇન્વર્સનો સ્ક્વેર. આ બધાનું સાદુરૂપ આપો એટલે 8 × 10⁻9 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. હવે એની સાંદ્રતા ઘટીને 0.06 મોલ લીટર ઇન્વર્સ થાય તો એની સાંદ્રતા બરાબર 0.06 મોલર. તો એની સાંદ્રતાનો ઘટાડો બરાબર 0.04. 0.1 હતી માઇનસ 0.06 એટલે 0.04. કેટલા મોલ? 2 મોલ માટે. તો 1 મોલ માટેનો ઘટાડો બરાબર જ બીની સાંદ્રતાનો ઘટાડો બરાબર 0.02 મોલર. એટલે બીની સાંદ્રતા બાકી રહી 0.2 માઇનસ 0.02 એટલે 0.18. હવે કિંમતો મૂકીએ તો R2 ઇક્વલ ટુ K ઇન્ટુ એની સાંદ્રતા ઇન્ટુ બીની સાંદ્રતાનો સ્ક્વેર. કેની કિંમત મૂકીએ, એની કિંમત અને બીની કિંમત મૂકી સાદુરૂપ આપીએ એટલે 3.88 × 10⁻9 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. બરાબર. ચલો આગળ. ત્રીજો દાખલો છે NH3નું પ્લેટિનમની સપાટી પર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો કે એ બરાબર 2.5 × 10⁻4 મોલ ઇન્વર્સ લીટર સેકન્ડ ઇન્વર્સ હોય તો N2 અને H2ના નિપજના વેગ કેટલા હશે? બરાબર. જોઈએ તો એ પ્રમાણે ચાલો એમાં વાત કરીએ તો NH3ના વિઘટનની પ્રક્રિયા નીચે પ્રમાણે થાય. 2NH3 gas it gives N2 gas plus 3H2 gas. K ની કિંમત 2.5 × 10⁻4 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. અહીંયા પ્રક્રિયાક્રમ કેટલો છે? 0. તો ચલો એનો વેગ બરાબર -1/2 ઇન્ટુ dNH3/dt બરાબર નિપજ બાજુ પ્લસ dN2/dt બરાબર +1/3 dH2/dt બરાબર K ઇન્ટુ પ્રક્રિયક તરીકે NH3 ની સાંદ્રતા શૂન્ય ક્રમ એટલે ઘાતાંક 0 એટલે આવું થઈ જાય. આ N2ની બનાવટ અથવા બનવાનો વેગ બરાબર K ઇન્ટુ NH3ની 0 ઘાત કોઈપણ 0 ઘાત એટલે 1 થઈ જાય એટલે બરાબર K બરાબર 2.5 × 10⁻4 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ થશે. બરાબર. આગળની વાત કરીએ તો આગળનો જે હવે કોનો H2 માટેનો H2ની બનાવટનો વેગ. તો H2 બનવાનો વેગ બરાબર 1/3 dH2/dt બરાબર K NH3ની 0 ઘાત બરાબર આ 3 છેદવાળા છે સામે એટલે 3 ઇન્ટુ K 3 ઇન્ટુ 2.5 10⁻4 એટલે 7.5 × 10⁻4 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ થશે. બરાબર. ઓકે. આગળ સ્વાધ્યાયનો 4.4 એટલે ચોથો દાખલો જોઈએ. તો એમાં 4.4ની અંદર ડાઇથાઇલ ઇથરનું વિઘટન CH4H2 અને COની બનાવટમાં પરિણામે છે અને પ્રક્રિયા વેગ આ પ્રમાણે આપી શકાય. વેગ બરાબર K ઇન્ટુ ડાઇમિથાઇલ ઇથરની 3/2 ઘાત. તો પ્રક્રિયા વેગ બંધ પાત્રમાં દબાણનો વધારો કરીને અનુસરી શકાય છે, જેથી વેગ અચળાંક ડાઇમિથાઇલ ઇથરના આંશિક દબાણમાં અભિવ્યક્ત કરી શકાય. તો વેગ બરાબર K ઇન્ટુ ડાઇમિથાઇલ ઇથરનું આંશિક દબાણની 3/2. જો દબાણ બાર અને સમય મિનિટમાં માપવામાં આવે તો વેગ અને વેગ અચળાંકના એકમો શું હશે? વેગ અને વેગ અચળાંકના એકમો તો જોઈએ. તો અહીંયા તમને દબાણ 12 અને સમય મિનિટમાં છે તો વેગનો એકમ 12 ઇન્ટુ મિનિટ ઇન્વર્સ બરાબર 12 પ્રતિ મિનિટ ઇન્વર્સ થાય વેગનો એકમ.
વેગ બરાબર કે ઇન્ટુ ડાયમિથાઇલ ઇથરનું આંશિક દબાણ 3/2 એટલે પ્રક્રિયાક્રમ કેટલો થાય 3/2 એટલે વેગનો એકમ આવી ગયો 12 મિનિટ ઇનવર્સ. હવે વેગ અચળાંક કેનો એકમ મેળવવો છે તો સાંદ્રતાની 1 - n ઇન્ટુ સમય ઇનવર્સ મુજબ સાંદ્રતા તરીકે દબાણ એની 1 - 3/2 મિનિટ ઇનવર્સ. દબાણ માટે આપણે 12 લઈએ તો 12ની અહીંયા સાદરૂપ એટલે -1/2 મિનિટ ઇનવર્સ થશે. બરાબર. આ ચોથો દાખલો થયો. આગળ 4.5 તો થિયરી પ્રમાણે છે એટલે 4.6 એક પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે જો સાંદ્રતા બમણી કરવામાં આવે અને અડધી કરવામાં આવે. બરાબર. તો જોઈએ કેવા ક્રમની પ્રક્રિયાની વાત કરી છે તો કે દ્વિતીય ક્રમની પ્રક્રિયાની વાત કરી છે. બરાબર. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરીએ તો પહેલાં પ્રારંભિક વેગ r1 = k rની સાંદ્રતાનો સ્ક્વેર. હવે વેગ સાંદ્રતા બમણી કરતાં વેગ r2 = k 2rનો સ્ક્વેર એટલે 4kr². તો r2/r1 બરાબર 4kr²/kr² બરાબર 4 એટલે r2 બરાબર 4r1. દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરીએ તો વેગ r1 બરાબર kr², r2 બરાબર kr/2નો સ્ક્વેર એટલે કે rની સાંદ્રતાનો સ્ક્વેર ભાગ્યા 4 એટલે r2/r1 બરાબર kr નો સ્ક્વેર ભાગ્યા 4 ભાગ્યા kr² એટલે kr² ઉડી ગયા એટલે 1/4 રહે એટલે r2 બરાબર r1/4. ઉપર 4 ગણિત થઈ. નવો વેગ એ જૂના વેગ કરતાં 4 ગણો અને અહીંયા નવો વેગ એ જૂના વેગ કરતાં ચોથા ભાગનો થયો. બરાબર. એ રીતે થશે. હવે આગળ 4.7 તો થિયરી રૂપે આપેલી છે એ આપણે આગળ આવશે. એટલે હવે 4.8 પાણીમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં નીચેના પરિણામો મળ્યા છે. તો આ પરિણામો છે તો 30 અને 60 સેકન્ડ વચ્ચેના સમયગાળાનો સરેરાશ પ્રક્રિયા વેગ ગણો અને બીજું કીધું છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. બરાબર. ચાલો તો જોઈએ. તો 30 થી 60 સેકન્ડ વચ્ચેના સમયગાળાનો સરેરાશ વેગ તો r એવરેજ બરાબર -Δr/Δt બરાબર -C1/T2 - T1 માઇનસ. હવે 30 થી 60 સેકન્ડના સમયગાળા માટે એટલે તમે જો 30 સેકન્ડ માટે 0.31 છે અને 60 માટે 0.17 છે એટલે 0.17 - 0.31 અને આગળ માઇનસ કરું ભાગ્યા 60 - 30 એટલે માઇનસ આવશે -0.14 પણ આગળ માઇનસ એટલે પ્લસ થાય એટલે 0.14 ભાગ્યા 30 એટલે 4.67 × 10 - 3 મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. બરાબર. હવે એ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકો. પ્રથમ ક્રમ એટલે કે બરાબર 2.303 log r0/rt મુજબ પહેલું k1 ગણીએ તો 2.303/30 log એટલે 30 - 0 એટલે અહીંયા 30 log શરૂઆતની 0 સેકન્ડે 0.55 ભાગ્યા 30 સેકન્ડ માટે 0.31. આ બેનો ભાગાકાર કરી લોગ જોવાનો એ લોગને 2.303 સાથે ગુણી ભાગ્યા 30 કરવાનો એટલે 1.91 × 10 - 2 સેકન્ડ ઇનવર્સ. ચલો એ રીતે K2 60 સેકન્ડ માટે તો 2.303 ભાગ્યા 60 - 0 કરો એટલે લોગ 60 - 0 લોગ 0.55 ભાગ્યા 60 સેકન્ડ માટે 0.17. આ બેનો ભાગાકાર એનો લોગ જોવાનો 2.303 સાથે ગુણી ભાગ્યા 60 કરો 1.96 × 10 - 2 સેકન્ડ ઇનવર્સ. ચલો એ રીતે K3 90 સેકન્ડ માટે
તો 2.303 ભાગ્યા 90 માઇનસ 0, 90 માઇનસ 0, બરાબર. એ રીતે કરશો તો 90 માઇનસ 0, પછી આ એ કિંમત મૂકી દો અને આ બેનો ભાગાકાર, એ ભાગાકારનો શું જોવાનું તમારે? લોગ જોવાનું. લોગને 2.303 વડે ગુણી ભાગ્યા 90 કરવાના, એટલે 2.07 ગુણ્યા 10⁻2 સેકન્ડ ઇન્વર્સ. તો સરેરાશ કે એટલે આ ત્રણેયનો શું કરવાનો? સરવાળો. એ સરવાળાને પછી 3 વડે ભાગવાનું, એટલે આ રીતે 1.98 ગુણ્યા 10⁻2 સેકન્ડ ઇન્વર્સ આ જવાબ થશે, બરાબર. તો એ મુજબ આગળના દાખલાની વાત કરીએ તો 4.9ની અંદર તો 4.9નો દાખલો છે. એમાં રકમમાં એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. તો વિકલન વેગ સમીકરણ લખો. બીની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે? એ અને બી બંને સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે? એ બધું ગણવાનું છે, બરાબર. તો ચાલો જોઈએ. એમાં તો પ્રક્રિયા તરીકે એ પ્લસ બી ઇટ ગીવ્સ નિપજ. એના સંદર્ભમાં પ્રથમ ક્રમની, બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની, એટલે કુલ પ્રક્રિયા ક્રમ 3. તો પહેલું શું કહીએ? વિકલની વેગ dr/dt. આગળ તો પ્રક્રિયક માટે માઇનસ આગળ લખવાનું, માઇનસ dr/dt બરાબર કે a⁻1 ઇન્ટુ બીની સાંદ્રતાનો સ્ક્વેર. એની સાંદ્રતાની 1 ઘાત, બીની સાંદ્રતાની 2 ઘાત. આ બીની સાંદ્રતા 3 ગણી કરીએ તો r1 બરાબર કે એની સાંદ્રતા ઇન્ટુ બીની સાંદ્રતાનો સ્ક્વેર, r2 બરાબર કે ઇન્ટુ એની સાંદ્રતા 3b નો સ્ક્વેર, કે બીની સાંદ્રતા 3 ગણી કરીએ, 3નો વર્ગ 9, 9 કે એની સાંદ્રતા ઇન્ટુ બીની સાંદ્રતાનો સ્ક્વેર, બંનેનો ગુણોત્તર લઈએ એટલે r2 બરાબર 9r1, એટલે વેગ 9 ગણો થશે. હવે એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરીએ તો r1 કે ઇન્ટુ એની સાંદ્રતા ઇન્ટુ બીની સાંદ્રતાનો સ્ક્વેર, એટલે r2 બરાબર કે 2a ઇન્ટુ 2b નો સ્ક્વેર, આનો સ્ક્વેર એટલે 4, 4 ગુણ્યા 2 એટલે 8, 8 કે એ ઇન્ટુ બીનો સ્ક્વેર, એટલે r2 ઇક્વલ ટુ શું આવશે? 8 કે ઇન્ટુ એની સાંદ્રતા ઇન્ટુ બીની સાંદ્રતાનો સ્ક્વેર અપોન કે ઇન્ટુ એની સાંદ્રતા બીની સાંદ્રતાનો સ્ક્વેર, એટલે r2/r1 બરાબર 8. માટે r2 ઇક્વલ ટુ 8r1, એટલે વેગ 8 ગણો થશે. કેટલા ગણો થશે? 8 ગણો, બરાબર. આગળ 4.10 માટે તો 4.10ના રકમમાં એ અને બી વચ્ચેની પ્રક્રિયામાં પ્રારંભિક વેગ r0 એ અને બીની જુદી જુદી સાંદ્રતાએ માપવામાં આવ્યા હતા, જે નીચે આપેલા છે. એની સાંદ્રતા, બીની સાંદ્રતા અને પ્રારંભિક વેગ. તો એ અને બીના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ શું હશે એ ગણવાનું છે. હવે થોડા અગત્યના ઇમ્પોર્ટન્ટ દાખલાઓ કહેવાય, બરાબર. એટલે જરા ધ્યાનથી જોવાનું. જોઈએ ચાલો. તો હવે આવા દાખલામાં સપોઝ કરી લેવાનું, ધારી લેવાનું કે ધારો કે એના સાપેક્ષમાં પ્રક્રિયાક્રમ એક્સ અને બીના સાપેક્ષમાં વાય, તો આપણે વેગનું સૂત્ર બને વેગ બરાબર કે a⁴x ઇન્ટુ b⁴y. પહેલા પરિણામ પરથી r1 ઇક્વલ ટુ કે, ત્યારે એની સાંદ્રતા 0.20x ઇન્ટુ
0.30 એટલે 3 બરાબર ત્યારે વેગનું મૂલ્ય છે 5.07 સોરી 5.07 ગુણ્યા 10⁻5 એની એક ઘાત, આને સમીકરણ 1 કહીએ. હવે બીજું અવલોકન જુઓ. બીજા અવલોકનમાં તો R2 ઇક્વલ ટુ કે, ત્યારે બીજા અવલોકનમાં એની સાંદ્રતા 0.20 છે એ રેસ ટુ એક્સ, એમાં બીની સાંદ્રતા છે 0.10 રેસ ટુ વાય બરાબર ત્યારે વેગ છે 5.07 ગુણ્યા 10⁻5. એ બુકમાં 5.7 આપ્યું છે પણ 5.07 કરવું પડશે તો જ જવાબ આવશે. ચલો R3 ઇક્વલ ટુ, તો ત્રીજા અવલોકનમાં એની સાંદ્રતા છે 0.40 એટલે એની રેસ ટુ એક્સ, અને બીની સાંદ્રતા છે 0.05 એટલે એની રેસ ટુ વાય બરાબર ત્યારે વેગ છે 1.43 ગુણ્યા 10⁻4. હવે શું કરીએ, 3 સમીકરણ પરથી જો વાયની ગણતરી કરવી હોય તો સમીકરણ 1 અને 2નો ગુણોત્તર લઈએ. R1/R2 બરાબર કે 0.2 રેસ ટુ એક્સ ઇન્ટુ 0.3 રેસ ટુ વાય છેદમાં કે 0.2 રેસ ટુ એક્સ ઇન્ટુ 0.1 રેસ ટુ વાય બરાબર આ બે મૂલ્યો મૂકી દઈએ એટલે આનો તો શું થઈ જશે, 1 થઈ જશે. અહીંયા 0.2 રેસ ટુ એક્સ 0.2 રેસ ટુ એક્સ કે ઉડી ગયા એટલે 0.3/0.1 એટલે 3 રેસ ટુ વાય ઇક્વલ ટુ 1 એટલે આપણે કોઈપણની ઘાત 0 એટલે 1 થાય એટલે 3 રેસ ટુ 0 કહી દઈએ તો માટે વાય બરાબર 0 બરાબર. એટલે એનો વાય કોનો પ્રક્રિયાક્રમ છે, બીનો, એ બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની. હવે શું કરીએ તો કે એક્સની ગણતરી માટે સમીકરણ 3 ભાગ્યા સમીકરણ 1 એટલે 3 અને 1નો ગુણોત્તર લઈ અને એમાં વાયની કિંમત મૂકી દઈએ તો R3/R1 કે 0.4 રેસ ટુ એક્સ ઇન્ટુ 0.1 રેસ ટુ 0 અપોન કે 0.2 રેસ ટુ એક્સ 0.3 રેસ ટુ 0 અને બંનેના વેગની કિંમત મૂકી દઈએ તો આ તો 1 થઈ જશે, કે ઉડી ગયા. 0.4/0.2 રેસ ટુ એક્સ બરાબર 2.8205 એટલે આ 2 રેસ ટુ એક્સ બરાબર 2.8205. બંને બાજુ લોગ લઈએ તો x log 2 ઇન્ટુ x log 2 બરાબર log 2.8205 તો x ઇન્ટુ 2નો લોગ 0.3010 બરાબર આનો લોગ 0.4503 તો x બરાબર 0.4503 ભાગ્યા 0.3010 બરાબર 1.5 એટલે એક્સના સંદર્ભમાં 1.5મા ક્રમની થશે. એટલે 1.5મા ક્રમની પ્રક્રિયા બરાબર. તો અહીં આપણે 4.10 સુધીના દાખલા જોયા. બીજા આગળના વિડીયો લેક્ચરમાં જોતા રહીશું. જય સ્વામિનારાયણ.